ડભોઈ જગન્નાથ સોસાયટીમાં આવેલું હોસ્પિટલ શ્રી હરિ હોસ્પિટલ ખાતે દૂરબીન અને લેઝર પદ્ધતિ દ્વારા 52 વર્ષીય મહિલાના ગર્ભાશયમાંથી 1.5 કિલોની મોટી ગાંઠનું નિષ્ણાંત ડોક્ટરો દ્વારા 4 કલાકનું સફળ ઓપરેશન કરીને ગાંઠને બહાર કાઢવામાં આવી। ગામ કંડાળીના અમે મારા મમ્મીને સોમીબેનને લઈને સુરતથી માંડીને વડોદરા જિલ્લા લગીને અમે ફરી વળ્યા દવાખાના માટે, પણ અમને કોઈ જગ્યાએ ઓપરેશનને હા પાડી નથી। પછી અમને આવતી ખબર પડી કે ડભોઈ સેજલ ચાવડાને મેં ઓપરેશન કરે છે ને ડૉક્ટર શ્રી હરિ સેજલ ચાવડાનું દવાખાનું સારું છે ને ઓપરેશન સારી રીતે થાય છે ને વ્યવસ્થા સારી છે તે, તો અમે મારા મમ્મીને લઈને ડભોઈમાં ઓપરેશન માટે આવેલા છે ને બહુ સારી રીતને ઓપરેશનની સુવિધા થઈ છે ને બધી વાતે સારા થયું છે। કેટલા દિવસથી પ્રોબ્લેમ હતો ને તમને દવાખાને કયા દવાખાને લાયા? અમે 1 મહિનાથી પ્રોબ્લેમ હતો ને સેજલ ચાવડાને મેં આજે 4 દિવસથી અહીં દાખલ કરેલા। અત્યારે કેવું છે? અમને બહુ સારામાં સારું છે, નોર્મલ એકદમ છે। હું ડૉક્ટર સેજલ ચાવડા, ગાયનેકોલોજીસ્ટ, શ્રી હરિ હોસ્પિટલ ડભોઈ ખાતે મારું પ્રાઇવેટ હોસ્પિટલ છે। હમણાં શનિવારે એક દર્દી કે જેમનું નામ છે સોમીબેન દેવી પૂજક, જે 52 વર્ષની ઉંમર છે જેમની, એ મારી પાસે આવેલ અને ઘણી બધી હોસ્પિટલથી ઘણી બધી હોસ્પિટલોમાં ફરી અને પછી આવેલા। એમને 5 વર્ષથી એમને માસિકના વધારે પડતા સ્ત્રાવની અને ખૂબ જ તકલીફમાં હતા, એને લીધે એનું લોહી પણ ઘણું બધું ઘટી ગયેલું અને જેને અમે સોનોગ્રાફી અને બીજા બધા રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે એમને ગર્ભાશયની અંદર લગભગ 1400 થી 1500 ગ્રામની એટલે કે આશરે 1.5 કિલોની વજનની ગાંઠ છે અને ચારે બાજુ વૃદ્ધિ પામેલી છે। એ અમે નિદાન કરીને એનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને ઓપરેશનમાં ચેલેન્જિંગ એ હતું કે એમને થાઇરોઇડની બીમારી હતી, એમનું વજન 100 કિલોની વચ્ચે હતું અને એમને એ સિવિયર એનિમિયા એટલે કે ખૂબ જ એમને અલ્પતા, રક્ત અલ્પતા કે જે 7%થી પણ ઓછું લોહી હતું, એવામાં મલ્ટિપલ એમને કોમોર્બિડિટીઝ સાથે અમે એમને લેસર ટેકનિક સમજાવી અને એ લેસર ટેકનિકથી આપણે એમની આટલી મોટી ગાંઠ એ લેસરની અને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કહેવામાં આવે છે, એ લેસર ટેકનિકથી આપણે એમની બહુ સફળતાપૂર્વક એ ગાંઠ દૂર કરી છે અને દર્દીને આપણે અત્યારે ખૂબ જ એ ખતરાની બહાર છે અને અત્યારે 2 થી 3 દિવસમાં એમને રજા આપવામાં આવશે અને ખૂબ જ આ દર્દી કઈના હતા અને કેટલા વર્ષની ઉંમરના હતા? હા, દર્દી છે 52 વર્ષની ઉંમરના હતા અને લગભગ 5 વર્ષથી એમને તકલીફ હતી અને એ કરજણના કંડારી ગામના વતની છે। ઘર જેવું જમવા પધારો। ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો। શુદ્ધ શાકાહારી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો। સવારે ચા નાસ્તો, બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે। ટિફિન સેવા પણ ચાલુ છે। માસિક છૂટક જમવાનું ચાલુ છે। બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે। સંપર્ક અતુલભાઈ મોતા 9619282096 9082860028। એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ, બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે। હોટલ ઇલાર્ક પાછળ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ।